હલો એવરીવન, મોટાભાગે વ્રતમાં સૌથી વધારે ખાવાવાળી ચીઝ હોય તો એ છે સાબુદાણા. પછી ભલે તે સાબુદાણાની ખીચડી હોય, ખીર હોય, વડા હોય કે સાબુદાણાની પૂરીઓ. તો ચલો આજે વ્રતના માટે બનાવીએ સાબુદાણા વડા, જેને બનાવવાના સમયે ન તો તમને કોઈ પરેશાની થશે કે ન તો પછી વડા બનાવતા સમયે ફાટશે. જે ટિપ્સ હું તમને બતાવીશ એનાથી બહુ જ ક્રિસ્પી અને ફૂલેલા વડા બનીને તૈયાર થાય છે. સાથે જ આપણે વ્રતના માટે ખાસ ચટપટી ચટણી પણ તૈયાર કરશું. તો ચલો ફ્રેન્ડ્સ, ક્રિસ્પી અને ટેસ્ટી સાબુદાણા વડા બનાવવાનું શરૂ કરીએ. સાબુદાણા વડા બનાવવામાં સૌથી પહેલાં મહત્ત્વની ભૂલ જે આપણે કરીએ છીએ સાબુદાણા પલાળવાની. તો આજે આપણે યોગ્ય મેથડથી સાબુદાણા કેવી રીતે પલાળવા એ જોઈએ. અહીંયા મેં 1 કપ સાબુદાણા લીધા છે. સાબુદાણાને 3 થી 4 વાર પાણીથી સારી રીતે વોશ કરી લેવાના છે. જે વ્હાઈટ પાણી છે એ પૂરું નીકળી જવું જોઈએ. ક્લિયર પાણી આવી જાય ત્યાં સુધી 3 થી 4 વાર આપણે એને વોશ કરીને લઈ લીધા છે. એના પછી સાબુદાણાને આ રીતે એક સમાન લેવલમાં કરી લેવાના છે. હવે એમાં સાબુદાણા ડૂબી જાય એટલું જ પાણી એડ કરવાનું છે. એકદમ ધ્યાનથી પાણી એડ કરવાનું છે. બિલકુલ સાબુદાણાની ઉપર પાણી ના આવવું જોઈએ. આપણે જ્યારે સાબુદાણાની ખીચડી બનાવીએ છીએ ત્યારે થોડું ઉપર પાણી આવી જાય તો ચાલે, સાધારણ 1 ઇંચ જેટલું. પણ વડા બનાવતી વખતે સાબુદાણા ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે. હવે કવર કરી અને 5 થી 6 કલાક માટે આમ જ છોડી દેશું. 5 થી 6 કલાક અથવા તો ઓવરનાઇટ સાબુદાણાને પલાળશું તો પણ કંઈ પ્રોબ્લેમ નહીં થાય. બીજે દિવસે સવારે તમે જોશો તો સાબુદાણા એકદમ છૂટા છૂટા પલળીને તૈયાર થયા છે. એકદમ મોતીના જેમ એના દાણા દેખાઈ રહ્યા છે. હાથો પર ચોટતા પણ નથી, મતલબ એ સ્ટીકી પણ નથી. પણ સાબુદાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે. હવે એક મોટી પ્લેટમાં એને ટ્રાન્સફર કરી લેશું. 1 કપ સાબુદાણા લીધા હતા તો પલળીને એ ડબલ એટલે કે 2 કપ જેટલા થઈ ગયા છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ અને બીજી ભૂલ આપણે શું કરીએ છીએ કે સાબુદાણાને હાથેથી મેશ નથી કરતા. એનાથી શું થાય છે કે સાબુદાણાની અંદર જે પાણી હોય છે અને જ્યારે આપણે એને તેલની અંદર ફ્રાય કરવા માટે નાખીએ છીએ તો એ ટાઈમ પર સાબુદાણા વડા ફાટી જાય છે. કારણ કે એની અંદર પાણીનો પોર્શન રહી જાય છે. ત્યારે ઘણીવાર સાબુદાણાના વડા ફ્રાય કરવાના ટાઈમ પર તૂટી જતા હોય છે. અહીંયા સાબુદાણાને હલકા મેશ કરી લીધા છે. એને પૂરા લોટ જેવું ટેક્સચર હમણાં નથી આપવાનું, થોડું જ મેશ કરવાનું છે. હવે ત્રીજી મિસ્ટેક શું કરીએ છીએ કે બટેટાનું મેઝરમેન્ટ ઠીકથી નથી લેતા. 1 કપ બોઇલ્ડ બટેટા લેવાના છે. 2 કપ સાબુદાણા આપણે પલાળીને રેડી કર્યા હતા, એના માટે 1 કપ બોઇલ્ડ બટેટા જોઈશે. એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે. બટેટા અને સાબુદાણાને સારી રીતે મિક્સ કર્યા બાદ એનું ટેક્સચર આપણને આ રીતનું મળવું જોઈએ અને એને આપણે ડો ફોર્મમાં લઈને આવશું. હવે એની અંદર રોસ્ટેડ મગફળીનો પાવડર નાખશું. મેં અહીંયા અડધો કપ લીધો છે. દરદરો પાવડર લેવાનો છે, એકદમ બારીક નથી કરી દેવાનું. એના પછી એક ગ્રાઇન્ડિંગ જારમાં 2 તીખા લીલા મરચાં લેશું. 1 ઇંચ આદુનો ટુકડો લેશું. 1 ટીસ્પૂન કાચું જીરું એડ કરશું. સ્વાદના પ્રમાણે મીઠું નાખશું અને થોડીક ખાંડ લેવાની છે. એને આપણે ગ્રાઇન્ડ કરી લેશું અને આ ગ્રાઇન્ડેડ પેસ્ટને એની અંદર એડ કરી લેશું. અને વડાનો કલર સરસ આવે એટલે એના માટે લાલ મરચાંનો પાવડર પણ એડ કરશું. આમાંથી તમે વ્રતમાં કોઈ પણ વસ્તુ ન ખાતા હોય તો એને સ્કીપ કરી લો. હવે આ બધી જ વસ્તુઓને મસળીને મિક્સ કરી લેવાની છે. તમને લાગશે કે બધું પહેલેથી જ સાથે કેમ ના નાખ્યું, એકલા સાબુદાણા અને બટેટાને જ કેમ લીધા. પહેલેથી જ મિક્સ કરી લેશું તો સ્ટફિંગ છે એ પાણી છોડવા માંડશે. કારણ કે દરેકની હાથની ગરમી અલગ અલગ હોય છે તો વડાનો શેપ ઠીકથી નહીં આવે. હવે હાથોને તેલવાળા કરીને એકદમ પતલી પૂરીની જેમ વડાને બનાવશું. બહુ જાડા નથી કરવાના. જુઓ આ રીતે ચારેય બાજુથી એ ચીઝને ઠીક કરતા જઈ અને આ મેથડથી વડા તૈયાર કરશું. આ રીતે પતલા વડા તૈયાર કરવાના છે. બીજું પણ હું તમને કરીને દેખાડું છું. સ્ટફિંગને લઈને હાથેથી ગોળ ગોળ ફેરવીને વડાને સેન્ટરમાં પ્રેસ કરશું તો એકદમ પાતળા આવા વડા તૈયાર કરવાના છે. એ ચીઝ ક્યાંયથી પણ તૂટી હોય તો એને ઠીક કરીને લઈ લેવાની છે. આ મેથડથી આપણે બધા જ વડા તૈયાર કરી લેશું. બિલકુલ જાડા નથી રાખવાના, નહીંતર એ ફાટશે અને તેલ પણ વધારે એબ્ઝોર્બ કરશે અને અંદર સુધી સારી રીતે ફ્રાય પણ નહીં થાય. આ બધા જ વડા બનાવીને આપણે તૈયાર કરી લીધા છે. આ ફ્રાય કરવાના પહેલાં એની સાથે ખાવા માટે વ્રતની ચટણી રેડી કરી લઈએ. ગ્રાઇન્ડિંગ જારમાં 2 ચમચી ડ્રાય નાળિયેર એડ કરશું. 2 ચમચી રોસ્ટેડ મગફળી લેશું. લીલા મરચાં એડ કરશું. થોડી કોથમીરની ભાજી એડ કરશું. 2 ચમચી દહીં નાખશું. સ્વાદના પ્રમાણે મીઠું નાખશું અને 1 ટીસ્પૂન જીરું એડ કરશું.
2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી એને ગ્રાઇન્ડ કરી લેશું. તો આ જુઓ એકદમ ટેસ્ટી ચટણી રેડી થઈ ગઈ છે. બહુ જ ટેસ્ટી બને છે આ ચટણી, તમે જરૂરથી ટ્રાય કરશો. અહીંયા મેં તેલ પણ ગરમ કરવા માટે રાખી મૂક્યું છે. તેલ થોડુંક મીડિયમ ગરમ થયું કે વડાને એક એક કરીને ફ્રાય કરવા માટે છોડશું. કડાઈમાં આવી જાય એટલા વડાઈમાં નાખશું. હું અત્યારે 5 થી 6 જ વડા નાખી રહી છું. ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે, બિલકુલ સ્લો પણ નહીં અને હાઈ પણ નહીં. મીડિયમ ફ્લેમ પર હલકો કલર ચેન્જ થાય કે એને બીજી સાઈડ ફ્લિપ કરી લેશું. ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે પણ હજુ એ કડાઈમાં તળિયા પર જ છે. જેમ જેમ એ અંદરથી ફ્રાય થશે એમ એ ઉપર આવશે. ધીરે ધીરે તમે જોશો તો બધા જ વડા ઉપર આવી રહ્યા છે. એનો કલર એકદમ કોપર આવી ગયો છે. હજુ પણ થોડા ઉથલાવતા રહેશું જેથી બધી જ જગ્યાએથી ફ્રાય થાય અને કલર પણ દરેક જગ્યાએ એક સમાન આવી જાય. તો હવે વડા તૈયાર છે. એને એક મોટા ઝારામાં લઈ લેશું. બિલકુલ પણ તેલને એબ્ઝોર્બ નથી કર્યું. આપણે જે મેઝરમેન્ટ યુઝ કર્યું હતું સાબુદાણા અને બટેટાનું, એકદમ પરફેક્ટ વડા બનીને તૈયાર થયા છે. ક્રિસ્પી પણ બન્યા છે અને કોઈ પણ જગ્યાએથી તૂટ્યા પણ નથી. કોઈ પણ ફાસ્ટમાં તમે આ વડાને બનાવો, એકદમ લાઇટ, ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો.